સંજેલી તાલુકામાં ભ્રષ્ટાચારને લઈ આમ આદમી પાર્ટી દ્વારા વિજિલન્સની તપાસની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધીને આવેદન। આજ રોજ મનરેગા યોજનામાં બચુભાઈ ખાબડના પુત્ર કિરણ ખાબડ દ્વારા 71 કરોડના કૌભાંડમાં સંજેલી તાલુકામાં પણ વિજિલન્સ તપાસ માટે આમ આદમી પાર્ટી સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલ દ્વારા માંગ કરવામાં આવી, જેમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ મહામંત્રી રણજીતસિંહ વસૈયા, ઉપપ્રમુખ જયેશભાઈ રાઠોડ, યુવા ઉપપ્રમુખ રાહુલભાઈ ગરાસિયા, મહિલા પ્રમુખ ચંપાબેન મછાર, શિક્ષણ પ્રમુખ રામસિંહભાઈ બામણીયા તેમજ આપ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। સંજેલી તાલુકામાં 56 જેટલા ગામડાઓ આવેલા છે, જેમાં મોટા ભાગે નરેગા યોજનાની અંદર મોટા ભાગનું વિકાસના કામોનું કામ કાગળ પર કરી કૌભાંડ કર્યું છે, જેની કાયદેસર વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે, જેને લઈ તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી રજૂઆત કરવામાં આવી। સરકારની તિજોરીનું લાખોનો કૌભાંડ કરનાર આ ભાજપના નેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। વાસિયા ડુંગરા ગ્રામ પંચાયતમાં ભૂતકાળમાં લાખો કરોડોનું કૌભાંડને લઈ અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી, તો શું અધિકારીની મિલી ભગત હોય તે જોવા રહ્યું છે।